વેલકમ બેક. સમાચારો તરફ આગળ હવે વાત કરીએ મોરબીની કે જ્યાં વીજપોલ મુદ્દે ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં છે. જેતપર ગામે એક મહંત સાથે 3 ખેડૂતોના અમરણાંત ઉપવાસ. મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ રાકેશ પણ આંદોલનમાં જોડાયા. ખાનગી કંપની દ્વારા ખેતરોમાંથી વીજપોલ કાઢવા સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. તો ખેડૂતોની માંગ છે છેલ્લા ઘણા સમયથી આ વીજપોલ બાબતે અને આ અમરણાંત ઉપવાસ પણ હવે આ તમામ ખેડૂતો કરી રહ્યા છે. વીજલાઇનના વળતરના વિરોધમાં છેલ્લા 10 દિવસથી જેતપર ગામના લોકો આંદોલન કરવાના મૂડમાં. જેતપુર ગામથી શરૂ થયેલું આ આંદોલન હવે સમગ્ર રાજ્યભરમાં પ્રસરી ગયું છે અને તેની વ્યાપક અસર પણ જોવા મળી રહી છે. તો રાજ્યના જુદા જુદા વિસ્તારમાંથી આ તમામ ખેડૂતો હાલમાં જેતપર ખાતે એકત્રિત થયા. મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ રાકેશ પણ આ આંદોલનમાં જોડાયા છે. તો ખાનગી વીજ કંપની સામે આંદોલન કરવામાં આવી રહ્યું છે. ખેતરોમાંથી વીજપોલ કાઢવા સામેનો આ વિરોધ છે. આંદોલનને વેગ આપવા માટે જેતપર ગામની 125થી વધુ બહેનો પણ આ આંદોલનમાં જોડાઈ છે, વિરોધ પ્રદર્શન કરી રહી છે. અત્યાર સુધી ખેડૂતોને ક્યાંય રોકવામાં નથી આવ્યા. પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે આગળ વધ્યું અને હવે અમરનાથ ઉપવાસની પણ ચીમકી આ તમામ ખેડૂતો આપી રહ્યા છે. ખેડૂતોના ખેતરની અંદરથી જે વીજ લાઇન પસાર થઈ રહી છે અને તેના જે વીજ પોલ ઊભા કરવામાં આવી રહ્યા છે ને તેને કારણે આ વખતે ખેડૂતો સરકાર સામે બાયો ભીડવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. અત્યારે અમે મોરબીના જેતપર ગામ ખાતે છીએ કે ત્યાં અમરનાથ ઉપવાસની શરૂઆત છે તે કરવામાં આવી છે અને કાંતિભાઈ અમૃતિયા જે મંત્રી છે તેમના ભાઈ રાકેશભાઈ અમૃતિયા પણ આ આંદોલનની અંદર છેલ્લા ઘણા સમયથી જોડાયા છે. આજે અમરનાથ ઉપવાસમાં રાકેશભાઈ જોડાયા છો. સરકાર પાસે જે માંગણીઓ છે આ માંગણીઓને લઈને કોઈ ચર્ચા કરવામાં આવી છે ખરી? હા, ચર્ચા કરવામાં આવી. 2 વાર અમે બધાને મળ્યા પણ સંતોષકારક અમને વળતર નથી મળ્યું એટલે અમારે લડવાનું થયું. અત્યારે અમે ગાંધીજી માર્ગ હાલી, પછી અમે સરદાર માર્ગ. રાકેશભાઈ, 15 તારીખે ખેડૂતો ટ્રેક્ટર લઈ અને ગાંધીનગર જવા માટે રવાના થયા હતા. તો એવું શું થયું કે છેક સુધી પહોંચી ન શક્યા અથવા તો છેલ્લે જ્યારે સભામાં પહોંચ્યા ત્યારે ખેડૂતોની સંખ્યા ઘટી ગઈ? શું રાજકીય સ્ટન્ટ હતો કે અન્ય કોઈ કારણ? એમાં રાજકીય સ્ટન્ટ હતો. અમારે રાજકીય સ્ટન્ટ લેવાનો નથી. જેટલા લડે અમારે કોઈ ચૂંટણી લડવાની નથી. અમારા છોકરાઓને અમે પાછા વારી લીધા અને અહીંયા ખબર પડી જાય રાજકીય સ્ટન્ટ છે એટલે અમે પાછા વળી ગયા. અમે અહીંયાથી ચાલુ કર્યું. હજી આ ટેલર પિક્ચર બાકી. 2017માં જ્યારે પાટીદાર અનામત આંદોલનની શરૂઆત થઈ હતી એ પણ મોરબીથી થઈ હતી ને સરકારને ત્યારે પણ ભીસમાં મૂકી દીધી હતી. આ વખતે ખેડૂત આંદોલનની પણ મોરબીથી શરૂઆત થઈ છે. કઈ રીતના જુઓ છો અને આનો કઈ રીતના જવાબ આપવામાં આવશે? અત્યારે અમે ગાંધીજી માર્ગે ચાલી, પછી સરદાર માર્ગે આજે અમે દાંતેડા ઉપાડી લીધા, પછી અમે કદાચ થાંભલા ઉખાડી નાખવાના. અમે કોઈનું નથી રાખવા. અમારી મા ઉપર તમે ખીલા મારો હો, શરમ નથી થતી? એને ઘરતા આવડે એમને પૂછાવે ને જે હુકમ જેને કર્યો હોય એની ઘરે અમને ઘરતા નહીં આવડે. આજે કંપની દ્વારા જે વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે શું ખેડૂતોની મંજૂરી લઈને નાખવામાં આવે છે અથવા તો કલેક્ટર આદેશ આપે છે તો એ ખેડૂતો સુધી પહોંચે છે કે આ પરિપત્ર છે અથવા તો આ હુકમ કરવામાં આવ્યો છે તમને આટલું વળતર આપવામાં આવશે? સરકાર જે વાત કરે છે એ ખેડૂતો સુધી પહોંચે છે ખરી? કોઈને ખબર નથી. કોઈને કાંઈ મળ્યું નથી. કોઈને ચેક મળ્યા નથી. જે મંજૂરી કલેક્ટર જેને જે કર્યું ઇંગ્લિશમાં ટાઈપ કરી અને બધું એને કરી લીધું. જે કર્યું કે કરી લીધું. એટલે હવે અમારે લડવાનું જ છે. કોઈને કીધા વિના કરી જાય. આ અમારે લાભ બાપા પૂછો એના ખેતરમાં પૂછા વિના ગયરા. અને આ અમારે ખેતી બધી અત્યારે ચોમાસું આવે માથે, આજુબાજુ બધું વિખર વિખર. તો અમારે વાવવાનું શું? અત્યારે જે રીતના કંપની સાથે કોઈ કરાર અથવા તો કોઈ સમજૂતી થઈ હોય તો એની અંદર આજે અત્યારે વીજપોલ ઊભા કરે છે એમાં ખેડૂતોને શું આપી રહ્યા છે કંપની? કાંઈ નહીં. આર્ય લાભ બાપા એના ખેતરમાં અત્યારે ચાલુ. પોલીસ બંદોબસ્ત સીધો આવી જાય છે. ખેડૂત પરિવાર સાથે કેવું વર્તન થાય? કોઈ હજી વર્તન નથી એવું ના વર્તન.